જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? બધા મજામાં છો? મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. આજે મારી ઘરે એક ગેસ્ટ આવ્યા છે અને ઘણા સમય બાદ આવ્યા છે. ચાલો આપણે મળીએ અને પછી એની ઓળખાણ કરાવું. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ માસા. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સોમનાથ દયાળુ. જય સોમનાથ. મજા આવી આજે કોડિયામાં ફરવાની? બહુ મજા આવી, બહુ મજા આવી. આજે કઈ બાજુ ગયા હતા દાદા? બે પીસનું મંદિર જોયું, નવું બનતું હતું એનું. બગીચે ગયા, બધા બે છોકરાઓને લઈને ધમા ચકડી બોલાવી, ખૂબ રમ્યા, ખૂબ ફર્યા, સોડા પીધી. મજા આવી ને આજે? બહુ મજા આવી, બહુ મજા આવી. છોકરા વાળા મજા આવે ને? એ ગમે જ ને તમને? હા, બહુ ગમે છે. રોકાઈ જવાનું છે હવે 2 દિવસ. રોકાવ રોકાવ. જો આ છે માસા માસી આવ્યા છે હૈદરાબાદ થી. ગણાત્રા સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. બોલો બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો હૈદરાબાદ થી આવ્યા છે મારા માસીજી માસી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કેવી મજા આવી આજે ગાર્ડન તમને લોકોને? હા, બહુ મજા આવી હો. આ બે છોકરાઓ લઈને ગયા હતા ને તો આજે મારા બેન યાદ આવી ગઈ કે મારા બેન બનાવ્યો તો એને કેવી મજા આવે બે છોકરાઓને રમાડવા. હા, દાદા દાદી. આજ મિસ કરતી હતી મારી બેનને કે જો કેવા સરસ છોકરા છે પણ એ નથી એની યાદ આવતી હતી. હા. બહુ મજા આવી ગાર્ડનમાં તમને છોકરાઓને રમવાની. મમ્મી નથી પણ તમે આવો છો તો અમને બહુ સારું લાગે છે. આવીએ જ ને કેમ નહીં. આ બેનનું ઘર છે મોટા બેનનું એટલે બેનને યાદ તો આવે પણ શું થાય તો એ જે આવે છે ને રેગ્યુલર. સારું સારું. ધૈર્ય ધ્યેય કોણ આવ્યું બેટું? દાદા દાદી આવ્યા છે. મજા આવી ગાર્ડન દાદા દાદી સાથે? ગાર્ડને શું કર્યું બેટા દાદા દાદી સાથે? હા, પછી શું કર્યું ગાર્ડન બીજું? હે ધ્યેય? એક્સરસાઇઝ પણ કરી? હા, 1 કલાક કરી? કલાક કરી. વાહ. અરે વાહ રે વાહ. દાદા દાદી ને થકવી દીધા ને આજ ગાર્ડન માં? હાવ થકવી દીધા. ઘણા સાહેબ આજ તો દાદા દાદી લઈ ગયા હતા ગાર્ડન છોકરાઓને. હા, તો હવે એ તો ફરજ પૂરી કરવી પડે ને. છોકરા બહુ ખુશ થાય છો કે દાદા એને દાદી લાડ કરે જ ને, પણ એને કોઈ દી કોઈ જોયા જ નથી ઘરમાં. ઘરમાં કોઈ વડીલ તો છે નહીં એટલે લાડ કરે, સ્વાભાવિક છે. એનો હક થાય. એનો હક છે. ધૈર્યભાઈ માટે દાદા શું છે? બેડમિન્ટનનું બેટ છે. ધૈર્યભાઈ માટે ફૂલ ને. ફૂલ રેકેટ લઈ આવ્યા છો? હા, લો મહાત્મા લઈ લો ધૈર્યભાઈ. વાહ 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 વાહ. હા, લઈ લો હવે. વાહ, બરોબર છે. વાહ. एक्स्ट्रा बाल है और अच्छा अच्छा फूल हेलो બરોબર છે. બસ પૂરી ગયું. વાહ દોસ્તો, thank अरे you. वो मालूम है દાદા દાદીને thank you કયો? आ ऊपर से रबर मालूम है Thank you કયો? थैंक यू જો દાદી શું આપે? જો તો દાદી નાથમાં કંઈક છે. હા. ले बेटा દાદી બિસ્કિટ લઈ આવ્યા. वड़ी હા. वड़ी બસ, બસ. બેટા એ ટ્રેનમાં લઈને આવે દાદા તો વળી તો જાય ને. વાંધો ના. ધેયું તને ભાવે છે? हाँ જોઈ લો ધેયભાઈ નો કમાલ. अनबॉक्सिंग करो અનબોક્સિંગ કરો ચાલો. વાહ વાહ રે વાહ. ધૈર્ય તાર કોની સાથે રમવું છે ફૂલ રેકેટ? દાદા સાથે. दिस ધ્યેય સાથે? अरे दादा દાદા સાથે? વાહ. આ બિસ્કિટ પાર્ટી શરૂઆત થઈ ચૂકી છે. કેવા છે બિસ્કિટ? કરાચી બેકરી હૈદરાબાદ. એમાં છે બહુ ફેમસ બિસ્કિટ આવે ને ત્યાં. हाँ वो फेमस है कराची डिस्ट्रिक्ट વર્ષો જૂની બેકરી છે. કા કેવા છે બેટા? મસ્ત. થેન્ક યુ કીધું દાદીને? દાદીને તો ખવડાવ. દાદાને ખવડાવ. વાહ વાહ વાહ. સરસ. તમે ખાઓ પ્લીઝ. તમે રોજ ખાઈ ત્યાં. તમારે ત્યાં સરળતાથી મળે ને અહીંયા અમારે નથી મળતું. હવે જો કે ઓનલાઈન સ્ટાર્ટ થઈ ગયું, આ બધું મળે. બાકી મંગાવવું આકરું પડતું. હા
ચાલો રાકેશ ને જો બધાને બાય બાય કહી દો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જય શ્રી કૃષ્ણ, જય ચાલો જય સોમનાથ દેવ, જય સોમનાથ. બેડમિન્ટન બતાવો બધાને, સબસ્ક્રાઈબરને બતાવો. વાહ 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 અરે વાહ, વાહ વાહ વાહ, બતાવો, કાઢો એમાંથી, બોક્સમાંથી કાઢો. સરસ સરસ સરસ, વાહ અરે વાહ દોસ્ત, વાહ દાદાને થેન્ક યુ કહી દો. અરે વાહ ભાઈ વાહ. સરસ, ચાલો એક ફૂટબોલ પણ થઈ ગયો તમારી પાસે હા અને બેડમિન્ટન થઈ ગયું. હા. ચાલો ટાટા કહી દો. જય જલારામ. લાઈક શેર સબસ્ક્રાઇબ માય ચેનલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ, કમેન્ટ. ચાલો ટાટા, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અમે જમી લઈએ. સબસ્ક્રાઇબ કરો. દાદા બોલો તો. જય જલારામ દયાળુ, જય શ્રી લાઈક કૃષ્ણ. કરો, શેર કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય જલારામ દયાળુ, જય જલારામ. વાહ, કરતા કરતા કરતા, વાહ. કરતા અને હું કઈક લાઈક શીખ્યો કરો, નથી. લાઈક કરો. અધ્યાયભાઈ, અરે વાહ. તમે અમારા બ્લોગ જોવ છો? નિયમિત જોઈએ છે, બધા મિત્રોને મોકલીએ છે, લાઈક કરીએ છે, સબસ્ક્રાઇબ કરીએ છે, બધા ખૂબ ખૂબ રાજી થાય છે. પછી અને અમે જે ખૂબ ગમે છે બધાને, અને આજુબાજુ મારા મિત્રોને પણ 200 જણાને મોકલીએ છે નિયમિત. આજુબાજુના ગીર સોમનાથના વિડીયો, હા, એ પણ નિયમિત જોઈએ ધાર્મિક છે. સ્થળના. હા, એ પણ જોઈએ છે. તમારા બધા જ બ્લોગ વ્યવસ્થિત રીતે જોઈએ છે અને ખૂબ બધા રાજી થાય છે અને બહુ સરસ મહેનત કરીને તમે બનાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.